નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મજર કન્યા વિદ્યાલયમાંથી નારિયા ભાવેશ બધા વિદ્યાર્થી મિત્રોનું આ ઓનલાઈન શિક્ષણની અંદર હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 ની અંદર સમાજશાસ્ત્ર ધોરણ 12 માં સમાજશાસ્ત્ર પાઠ નંબર 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ વિશે સમજૂતી મેળવીશું। આ પાઠની સમજૂતી મેળવી એ પહેલા આપણે જોઈએ તો બોર્ડની અંદર આ પાઠમાંથી કુલ 10 માર્ક્સનું એટલે કુલ આનો ગુણભાર છે 10 માર્ક 10 માર્ક્સનું આની અંદર પૂછાય છે, જેમાં એક એક વાક્યવાળા 2 પ્રશ્નો, એક MCQ, 3 માર્કનો એક પ્રશ્ન અને 2 ગુણવાળા 2 પ્રશ્નો, એમ થઈને કુલ 10 માર્કનું આની અંદરથી પૂછાય છે। હવે પાઠનું નામ છે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ। એટલે પરિવર્તન શબ્દ આવ્યો જો અહીંયા, પરિવર્તન એટલે બીજું કંઈ નહીં, કોઈ પણ વસ્તુમાં ફેરફાર થવો। હવે કોઈ પણ વસ્તુમાં ફેરફાર થવો એ પરિવર્તન કહેવાય। જેમ આ પરિવર્તન છે ને એ કુદરતી ચાલતી આવતી પ્રક્રિયા છે, ક્ષણે ક્ષણે સમયે સમયે પરિવર્તન છે આવતું જ હોય છે। કુદરતમાં જેમ પરિવર્તન થાય છે એમ આપણા સમાજની અંદર પણ સમયે સમયે પરિવર્તન થતા જોવા મળે છે। જો પરિવર્તનની વાત કરું તો કોને કહેવાય પરિવર્તન? કે આપણે પહેલાનો સમય છે અને અત્યારની વસ્તુઓ છે, બેયની તમે કમ્પેરિઝન કરો, બેયની સાથે તમે બધી વસ્તુઓ મેળવો, એને કહેવાય પરિવર્તન। કારણ કે તમે જો આપણા દાદાના સમયની અંદર જે મકાનો હતા અને અત્યારે આધુનિક સમયની અંદર જે મકાનો છે એ બેયની જે ભૌતિક વ્યવસ્થા છે ને એ બધી વસ્તુ જુઓ તમે તો એની અંદર તમને બેયમાં શું લાગશે? પરિવર્તન લાગશે। એમ સમયે સમયે હરેક વસ્તુની અંદર પરિવર્તન આવતું જાય છે। દાખલા તરીકે આપણે પેલા કેમ આપણે જો લગ્ન પ્રસંગ હોય ને તો આપણે નીચે બેસીને જમતા, એને પાંગત કહેવાય। પાંગતમાં એ લાંબા બધા બેસી જાય એમ અને પછી પીરસે બધા। તો અત્યારે શું આવી ગયું? બુફે આવી ગયું, એમ ઊભા જમવાનું। તો આ શું છે? પરિવર્તન। દરેક વસ્તુની અંદર પરિવર્તન આવતું જ હોય છે, જેમાં ભૌતિક અને અભૌતિક એમ બધી જ વસ્તુઓમાં પરિવર્તન જોવા મળે। દાખલા તરીકે આપણે મકાનો છે, પુલો છે, રસ્તાઓ છે, જુદા જુદા સાધનો છે, આ બધી જ વસ્તુઓ છે ને એ ભૌતિક પરિવર્તન કહેવાય। આની અંદર તમને દિવસે ને દિવસે આમ શું જોવા મળે? ફેરફાર જોવા મળે, જેને આપણે શું કહીએ? પરિવર્તન। પણ અભૌતિક પરિવર્તન છે ને જેમાં જ્ઞાન, કૌશલ્ય, આવડત, આપણા રીતિ રિવાજો, આપણા નિયમો, આ બધા છે ને અભૌતિક પરિવર્તનો છે। એની અંદર દિવસે ને દિવસે સમયે સમયે શું થતું જાય છે? પરિવર્તન થતું જાય છે। એમાં આપણે પહેલાં તો સામાજિક પરિવર્તનની વાત કરીએ, જેમાં કિંગ્સલે ડેવિસ આપણા સમાજશાસ્ત્રી છે એ સામાજિક પરિવર્તન વિશે શું કહે છે કે સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન। કે સામાજિક રચનાતંત્ર આપણા સમાજનું જે માળખું છે, આપણા કુટુંબનું જે માળખું છે એની અંદર જે ફેરફાર આવે છે, એમાં જે ચેન્જીસ થાય છે એને શું કહેવાય? પરિવર્તન કહેવાય। સામાજિક રચનાતંત્ર અને તેના કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન। એનું ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે સંયુક્ત કુટુંબના સ્થાને આજે વિભક્ત કુટુંબ આવી ગયું। તો આજે આપણા કુટુંબ વ્યવસ્થાની અંદર જે આપણું રચનાતંત્ર છે એની અંદર એના કાર્યમાં ફેરફાર થઈ ગયો, પરિવર્તન આવી ગયું। કારણ કે પહેલાં છે ને બધા સંયુક્ત કુટુંબમાં રહેતા, અત્યારે જો વિભક્ત કુટુંબ થઈ ગયું, ડાયરેક્ટ છોકરા મોટા થઈ ગયા એટલે મારે નોખું થવું છે, ડાયરેક્ટ અલગ। તો આ સમાજમાં જો આ એક ચાલ થઈ ગયો, એક રૂલ્સ થઈ ગયો કે જે 2-3 આમ એક પેઢી છે, પહેલાં તો 2 પેઢીઓ સાથે ભેગા મળીને રહેતા, પણ હવે એવું નથી, જો અશક્ય છે। તો એ સમયની સાથે એમાં શું જોવા મળ્યું? પરિવર્તન। દાખલા તરીકે કુટુંબનું મનોરંજનનું કાર્ય સિનેમા અને ટીવીએ લઈ લીધું। પહેલાં તો છે ને આપણે કુટુંબનું મનોરંજનનું સાધન શું હતું ખબર? બધા સાંજે બધા ભેગા મળી અને વાતુના ગપોટા મારતા હોય અને ચર્ચા વિચારણા કરતા હોય, એ એક મનોરંજન હતું। પણ હવે તમારા ઘરની અંદર જો હાલો, તમારા પપ્પા છે એ આમ મોબાઈલ લઈને આમ બેઠી ગયા છે, મમ્મી છે એ ખૂણામાં મોબાઈલ લઈને બેસી ગયા છે, અમુક ટીવી જોતા છે, કોઈને બોલાવે નહીં, એ એની રીતે, ઓલા ઓની રીતે। પણ જો મનોરંજનનું કાર્ય જે કુટુંબ હતું એનું કોને લઈ લીધું? સિનેમાએ લઈ લીધું, ટીવીએ લઈ લીધું। જે આ ફેરફાર છે એ ફેરફારને આપણે શું કહેવાય? સામાજિક પરિવર્તન। હવે આ પાઠની અંદર એક મહત્વનો પ્રશ્ન 3 માર્કનો, સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા અને એના લક્ષણો જોઈએ। જે બોર્ડની અંદર
3 માર્કનો આ પ્રશ્ન પૂછાય છે. સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા, જેમાં મેકાઈવર અને પેજ આ સમાજશાસ્ત્રીઓ છે એ સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા શું આપે છે કે સાંસ્કૃતિક પરિવર્તનમાં ધર્મ, સાહિત્ય, કળા વગેરેમાં થતા પરિવર્તનનો સમાવેશ થાય છે. એટલે કે મેકાઈવર અને પેજ શું કહે છે, આપણા ધર્મ, આપણું જે સાહિત્ય છે, આપણી કળા છે, આ બધાની અંદર જે ફેરફાર થાય છે, જે પરિવર્તન આવે છે એને શું કહેવાય, સાંસ્કૃતિક પરિવર્તન. દાખલા તરીકે સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે. જે આપણે જે જ્ઞાન, આપણું ધર્મ, સાહિત્ય, આનો બદલાવ છે એના કરતાં સામાજિક પરિવર્તનમાં ઝડપથી બદલાવ આવે છે. અને આ બધા વસ્તુની અંદર ધીમી ગતિએ પરિવર્તન આવે છે. એટલે કે સાંસ્કૃતિક પરિવર્તન કરતાં સામાજિક પરિવર્તનમાં ઝડપથી પરિવર્તન આવે છે. સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે તેટલી ઝડપથી કલા, વિજ્ઞાન, ધર્મ, તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી. સંસ્કૃતિના લક્ષણો, જે 2 માર્કમાં, 1 માર્કમાં એની વ્યાખ્યા લખવાની હોય અને 2 માર્કમાં એના લક્ષણો લખવાના હોય. જેમાં સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણોમાં જોઈએ તો પહેલું જ લક્ષણ આવે છે કે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. સંસ્કૃતિના કોઈ પણ એક ભાગની અંદર આવતું પરિવર્તન છે એનું એક લક્ષણ છે. દાખલા તરીકે સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાય છે. સંસ્કૃતિના કોઈ પણ એક ભાગની અંદર જે પરિવર્તન આવે એને શું કહેવાય, સાંસ્કૃતિક પરિવર્તન. દાખલા તરીકે આ જે હું તમને ઔદ્યોગિક ક્રાંતિની વાત કરું તો ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં બધા જ માણસો છે ને આપણે હાથેથી બનાવેલી સાધનોનો ઉપયોગ કરી અને બધી જ વસ્તુઓ બનાવતા. પણ એનું સ્થાને હવે વિજ્ઞાન અને ટેકનોલોજી આવી ગઈ, તો હવે જુદા જુદા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ આવી ગઈ, તો આ પરિવર્તન છે. દાખલા તરીકે આપણે હેન્ડલૂમને બદલે હવે પાવરલૂમનો ઉપયોગ કરતા થયા છીએ. એવી જ રીતે અત્યારે નવરાત્રિનું બદલાયેલું સ્વરૂપ જો એક પરિવર્તન છે. પહેલાં છે ને આપણે ગરબા લેતા, પરંતુ અત્યારે ડિસ્કો દાંડી આવી ગઈ. જો આ એક આપણા કુટુંબની અંદર આપણો જે સમાજ છે એ સમાજની અંદર કોઈ પણ એક ભાગની અંદર શું આવ્યું, પરિવર્તન આવ્યું. બીજી વાત કરીએ તો સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. જો આપણે વિકાસ કરવો છે, આપણે ઝડપથી વિકાસ કરવો છે, એટલે આપણે જુદા જુદા આપણે અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવો જ પડશે. જો આપણે એવા સાધનોનો ઉપયોગ નહીં કરીએ તો આપણો વિકાસ છે થંભી જશે, આપણો વિકાસ છે અટકી જશે. તો આપણે દિવસે ને દિવસે સમયની સાથે બદલાવ લેવો જ પડે છે. જો એનો આપણે ઉપયોગ નહીં કરીએ તો આપણે જેટલી ઝડપથી પ્રગતિ કરવી છે એટલી ઝડપથી પ્રગતિ નહીં કરી શકીએ. દાખલા તરીકે પહેલાં સ્વિચવાળા મોબાઈલ આવતા, અત્યારે કેવા આવી ગયા, ટચ. શું કામ, આપણે ઝડપથી એની અંદર કાર્ય કરવું છે. આપણે એની અંદર જો તો ખરી કેટલી બધી ટેકનોલોજી તમે આમ ધારો કરી શકો તો ઝડપથી થાય છે કે નહીં. પહેલાં છે ને લખીને બધી વસ્તુ આમ લખતા, અત્યારે કોમ્પ્યુટર આવી ગયા. જો કદાચ તમે કોમ્પ્યુટરનો ઉપયોગ નહીં કરો ને તો લખીને થાકી જાય. આપણે પાના ભરવા પડે, હાથ આંગળા રહી જાય. તમે બોલે પરીક્ષા નથી લખતા, લખીને કંઈ લખાઈ દઈએ, બોલું તો ટકા પૂરું. કેટલી સ્પીડ. જો આપણે એ વસ્તુનો ઉપયોગ નહીં કરી તો આપણે એટલો બધો વિકાસ નહીં સાધી શકીએ. સમાજે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે, આપણી જરૂરિયાત છે એને સંતોષવા માટે આપણે જુદા જુદા સાધનાત્મક વસ્તુનો ઉપયોગ કરવો જ પડશે. જરૂરિયાતો સંતોષવા માટેના સાધનોનો વિકસાવવા છે, જેમાં યંત્રો, વાહનો, મકાનો, પુસ્તકો, વાસણો, ફર્નિચર, આ બધી જ વસ્તુની અંદર શું આવે છે, પરિવર્તન આવે છે. દાખલા તરીકે આપણે જો અત્યારે ઘરની અંદર પહેલાં કેમ મહેમાન આવતા ઓલી પતરાવાળી, અમારે તો નાના હતા ત્યારે પતરાવાળી ખુરશીઓ હતી, ડાયરેક્ટ આમ ખુરશી ઢાળી દીધી. પણ એની જગ્યાએ અત્યારે તમારે ઘરની અંદર જો સોફા સેટ આવી ગયો, તો જો સમયની સાથે બદલાવું પડ્યું ને તો ઘરની અંદર બેસવા માટે સોફા સેટ આવી ગયા. એ એક સાધનાત્મક વ્યવસ્થા છે. બીજું, અત્યારે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ થવા માંડ્યો. આપણે જમવા માટે પહેલાં કેમ પલોઠી વાળીને બેસી જતા, અત્યારે કોઈના ઘરમાં પલોઠી, મોટા ભાગના ઘરની અંદર જો ડાઇનિંગ ટેબલ આવી ગયા. હવે આ તો ઠીક છે ને, હવે તો બધા ઊભા ખાઈ લે. પહેલાં તો પલોઠી વાળીને બેસતા. આ છે ને સાધનાત્મક પરિવર્તન છે. ત્રીજું જોઈએ તો સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતો પરિવર્તન. સમાજ આ જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો છે સમયની સાથે બદલાવા જ પડે છે. જો આના નિયમો રહ્યા ને તો આપણે રૂઢિચુસ્ત કહેવાય, કૂપમંડુક. આપણું જીવન કૂપમંડુક ન હોવું જોઈએ, કારણ કે સમયની સાથે એના નિયમોની અંદર સતત શું થતા જાય છે, ફેરફાર થતા જાય છે. અને આપણે સમયની સાથે ચાલવું જ પડે છે. આપણે ન કહી આપણા દાદાના જોજો આપણા છે ને વિચાર ભળતા નહીં. શું કામ, કારણ કે હવે તમને શું ખબર પડે એમ આપણે કહી દઈએ. શું કામ, એના વિચારને આપણા વિચાર શું કામ ભળતા નથી, એના નિયમ પકડીને બેઠા હોય.
આપણે અત્યારે આપણા નિયમ પકડીને બેઠા હોય. તો આની અંદર શું થાય તો આપણે ધોરણાત્મક એટલે કે સમયની સાથે આપણે એમાં બદલાવ કરવો જરૂરી છે, જે આપણે ધોરણાત્મક પરિવર્તન કહેવાય. સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા સમાજ ધોરણોની વ્યવસ્થા. આ જો આપણી સ્કૂલ છે ને એના ધોરણો છે, એના નિયમો છે. કારણ કે આપણે મારે સ્કૂલને બચાવી છે તો કેવા ધોરણો? તો ફરજિયાત ડ્રેસ પહેરીને આવવું જ પડશે, બૂટ પહેરવા જ જોઈએ, જો માથામાં તેલ નાખવું જ પડશે, નકર બાયણે ઉભા રહ્યો. શું કામ? કારણ કે આ જે આપણે આખી સ્કૂલ છે એને આપણે ઊભી કરી છે તો એને એક નિયમો છે. એ નિયમો બનાવવા માટે, એ વ્યવસ્થા કરવા માટે આપણે ધોરણો નક્કી કરી છે. તો આવડો મોટો સમાજ છે, વિચાર તો કરો, આવડો મોટો ભારત દેશ છે, આવડી મોટી સમાજની રચના છે. એને નિભાવવા માટે, એને બચાવવા માટે જુદા જુદા ધોરણો બનાવવા પડે છે. અને એમાં સતત સમયની સાથે એમાં પણ શું લાવવું પડે છે? પરિવર્તન લાવવું પડે છે, જે સંસ્કૃતિનો જ એક ભાગ છે. એટલે પરિવર્તન આવે તો એમ ન સમજતા કે આ સંસ્કૃતિનો એક ભાગ જ છે. કારણ કે સમયની સાથે બદલાવવું ને એ આપણી જરૂરિયાત છે. જો એની સાથે આપણે બદલાશું નહીં ને તો આપણે શું ને રૂઢિચુસ્ત થઈ જશું. આપણે જેટલી પ્રગતિ કરવી છે ને એટલી પ્રગતિ નહીં કરી શકીએ. તેથી જ ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન સાથે જોડી દીધું છે. સાંસ્કૃતિક પરિવર્તન પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ. અત્યારે જો કેટલા બધા ફેરફાર થઈ ગયા. પહેલાં તો લગ્નના કાયદા તમે જુઓ, આમ લાજ કાઢીને બેવું પડે, અથવા તો એના જે નિયમો છે નિયમો કેવા, અત્યારે કેટલા બદલાવ આવી ગયા. તો સમયની સાથે એની અંદર આપણે શું કર્યું? ફેરફાર કર્યો. સ્ત્રીઓને અધિકાર આપતા કાયદા કેટલા બધા. પહેલાં સ્ત્રીઓને શોષણ થવું પડતું કે ઘરમાં જ પૂરાઈ રહેવું, આ જ કરવું, આ નહીં કરવું. અત્યારે સ્ત્રીઓ છે આપણી હારે, પુરુષોની હારે છે. આ નથી નહીં આગળ, મને રિક્ષા નથી આવતી, પ્લેન ઉડાડે, હું કઈ ગાડીમાંથી નહીં પડી જાઉં, અને એ અત્યારે પ્લેન અને ટ્રેન હલાવે છે. તો સ્ત્રીઓમાં જે આપણા કાયદાઓમાં બદલાવ આવ્યો છે. પહેલાં તો કેટલા બધા ઓલા નિયમ હતો, વિધવા લગ્ન, દીકરીને દૂધ પૂતી કરવી, અને છોકરીઓ માટે ભણાવવું નહીં, કેટલા બધા કાયદાઓ. એ બધી જ વસ્તુની અંદર અત્યારે શું આવી ગયું? સમયની સાથે પરિવર્તન આવી ગયું. દાખલા તરીકે રાજાશાહીમાંથી લોકશાહી શાસન વ્યવસ્થા આવી ગઈ. આ એક ધોરણાત્મક વ્યવસ્થામાં થયેલું પરિવર્તન છે. સમયની સાથે પહેલાં રાજાશાહી હતી, અત્યારે શું આવી ગઈ? લોકશાહી. તો આપણે આપણા સમાજની અંદર વ્યવસ્થામાં શું કર્યું? ફેરફાર કર્યો. આ બધી જ વસ્તુઓ છે એ સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા અને એના લક્ષણો આ 3 માર્કની અંદર બોર્ડની અંદર પૂછાય છે, જે તમારે એકવાર વાંચી અને લખી લેવા.